ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી સતત ચાંદીપુરાના કેસમાં વધારો થઈ રહ્યો છે। રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં ચાંદીપુરાના કેસનો આંકડો 58 ને પાર પહોંચ્યો। શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો બાદ 20 જેટલા બાળકોના મોત થયા છે। સાબરકાંઠામાં 8, અરવલ્લીમાં 4, મહીસાગરમાં 2 કેસ નોંધાયા। ખેડા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ચાંદીપુરાના 2 કેસ સામે આવ્યા છે। મહેસાણામાં 3, ગાંધીનગરમાં 4, જામનગરમાં 5 કેસ સામે આવ્યા। પંચમહાલમાં 7, મોરબીમાં 4 શંકાસ્પદ ચાંદીપુરાના કેસ સામે આવ્યા। વડોદરા, નર્મદા, બનાસકાંઠા, ભાવનગર અને દ્વારકામાં 1 કેસ નોંધાયો। દાહોદમાં 2 બાળકો ચાંદીપુરાના લક્ષણો સાથે સારવાર હેઠળ છે। તો ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી સતત ચાંદીપુરાના કેસમાં વધારો થઈ રહ્યો છે। 2 દિવસમાં ચાંદીપુરાના કેસનો આંકડો 58 ને પાર પહોંચી ચૂક્યો છે। સંવાદદાતા મેહુલ આપણી સાથે જોડાયેલા છે। મેહુલ, ચાંદીપુરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે પોતાના બાળકોનું ખ્યાલ રાખવાની। બિલકુલજી, રોગચાળો જે છે તે અટકાવવા માટે જે આરોગ્ય વિભાગ પગલાં ભરી રહ્યું છે સોનલ, પરંતુ અત્યાર સુધીના જે આંકડાઓ જે છે તે ક્યાંક ને ક્યાંક ચિંતાજનક છે। 58 જેટલા કેસો સામે આવ્યા છે અને 20 જેટલા જે છે તે મૃત્યુ થયા છે। ચાંદીપુરાના શંકાસ્પદ કેસો તરીકે કરવામાં આવી રહ્યા છે। સેમ્પલ જે છે તે NIV પુણે મોકલવામાં આવ્યા છે અને અત્યાર સુધી 7 જેટલા કેસો કન્ફર્મ પણ જે છે તે થયા છે। જે કેસોમાં 58 જેટલા કેસો થયા છે તેની અંદર સાબરકાંઠામાં સૌથી વધુ 8, અરવલ્લીમાં 4, મહીસાગરના 2, મહેસાણામાં 3, રાજકોટમાં 2, ગાંધીનગર કોર્પોરેશન જે છે તે 2 કેસ છે તેની અંદર નોંધાયા છે। વડોદરામાં 1, નર્મદામાં 1, બનાસકાંઠામાં પણ 1 કેસ સોનલ નોંધાવા પામ્યો છે। જે 7 કન્ફર્મ કેસ થયા છે તેની અંદર સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણાના 2, પંચમહાલનો 1, મોરબીનો 1 જે છે તેનો સમાવેશ થાય છે। જે મૃત્યુ જે છે 20 થયા છે તેમાં જે વાત કરવામાં આવે તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર સહિતના જે જિલ્લાઓમાં મૃત્યુના કેસ થયા છે। 4340 કાચા મકાનોની અંદર જે છે તે ડસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। સર્વેલન્સની કામગીરી 15404 ઘરોમાં હાથ ધરવામાં આવી છે અને આ જે 15000 જે ઘરોની અંદર સર્વેલન્સ કરવામાં આવ્યું તેમાં 87489 વ્યક્તિઓનું સર્વેલન્સ જે છે તે થયું છે। જી, આભાર તમામ વિગતો માટે।